पीछे देखो पीछे पीछे तो देखो। સવારમાં વહેલો ઉઠીને નાઈને થઈ ગયો તૈયાર. આજ જવાનું છે રાજકોટ ફરવા. બસ પકડી લીધી ને હવે જવાનું છે ગોંડલ ચોકડી. ગોંડલ ચોકડીએ પહોંચતા જરાય વાર ન લાગે. ગોંડલ ચોકડીએ જવું એક ગામમાં બસ આવી જાય. ત્યાંથી પકડી લીધી સિટી બસ. હવે અમારે જ્યાં જવાનું છે એરિયાની લોકેશન ગોતી. એરિયા તો મળી ગયો. આ અમારે અહીંયા જવાનું છે અંદર. ભાઈ સાચું કહું ને તો આ ગેમ રમવાની એક અલગ મજા છે. હા ભાઈ મોટા તો એવા બનાવે જાણ નેશનલ પ્લેયર હોય. જો અમે આવ્યા હતા ને એ એરિયા અંડરગ્રાઉન્ડ છે. આવી રીતના ઉપરથી સીડી ચડીને જવું પડે. ભાઈ અમે બે હોય અને ત્રીજો ન હોય એવું બને જ નહીં. ત્રીજાને ગોતી હાલો. આવી તો ગયો પણ આ ભાઈ તો જરાક બીજી છે. અમે એકચ્યુઅલી બહુ વહેલા પોગી ગયા હતા. જો કોઈ માણસો જ નથી. હવે તણે વિચારી કોનું ગીચું ખાલી કરી. તોય અંતે એકાદાનું ગીચું તો ખાલી થઈ જ જાય. જો હા ભાઈ જો ગાડી હલાવવાનું તો આ ગાડી હલાવવાનું તો મને મન થઈ ગયું. પછી આમ આવ્યા સ્ટુડિયોમાં થોડીક ખરીદી કરવા. કપડા લીધા હોય એમ રેપિડો કરાવી લીધી બુક ને જાય છે હવે બસ સ્ટેન્ડ બાજુ. કાકાને 5 સ્ટાર રેટિંગ પણ દઈ દીધી. હવે ભાઈ અમે બસની રાહ જોઈએ. એકાદી બસ આવે તો સારું. આવી ગયા અમાર ઘર ગોંડલે. કોઈ ગયા અમે 4 વાગે તણી. જોઈ લ્યો બાકી સોતરા કાઢ નાખે ને. ભાઈ અગર આજના વ્લોગમાં મજા આવી હોય ને તો મને ફોલો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.